જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલા ટેસ્ટી પંજાબી ઢાબા ઉપર મળે ને તેવા જ દમ આલુની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું. જો આ રીતે બનાવશો ને તો 2 રોટલીની ભૂખ હશે ને તો પણ 4 રોટલી ખવાઈ જશે, એની હું 100% ગેરંટી આપું છું. અહીંયા મસાલા અને ગ્રેવી કરવાની જ ખૂબી છે. પરફેક્ટ માપ સાથે તમે મસાલા અને ગ્રેવી કરશો ને તો એકદમ ઢાબા ઉપર મળે તેવા પંજાબી દમ આલુ તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આ પંજાબી દમ આલુની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ વિડીયો યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. સૌપ્રથમ મેં અહીંયા બિલકુલ નાની સાઇઝની જે બટેકી આવે છે ને એ લીધી છે. 15 નંગ જેટલા લીધા છે મેં અહીંયા. તમારે જેટલા દમ આલુ બનાવવા હોય એ પ્રમાણે તમે આગળ રેસીપી ફોલો કરી શકો છો. હું અત્યારે 4 થી 5 વ્યક્તિ માટે આ દમ આલુનું શાક બનાવી રહી છું, એટલે મેં લગભગ 15 નાની સાઇઝની બટેકી લીધી છે. તેને પાણીથી આપણે પહેલાં સારી રીતે ધોઈ લેવાની છે અને ત્યારબાદ આપણે તેને કુકરની અંદર ઉમેરી 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ત્યારબાદ હું તેની અંદર 1 ચમચી મીઠું ઉમેરી રહી છું. બરાબર આપણે તેને ચલાવીને મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 3 વિસલ લગાવી લઈએ. બટેકા બફાય છે ત્યાં સુધી આપણે અહીંયા દમ આલુ માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો તેના માટે મેં અહીંયા 1 ચમચી જીરું લીધું છે, 1 ચમચી અહીંયા મેં વરિયાળી લીધી છે, સાથે જ મેં અહીંયા 1 તમાલપત્ર લીધું છે. તો મેં મોટું પાન લીધું છે એટલે 1 લીધું છે. જો નાના પાન હોય તો તમે 2 પણ ઉમેરી શકો છો. અને ત્યારબાદ મેં અહીંયા 2 સૂકા લાલ મરચાં લીધા છે. સાથે જ અહીંયા હું 1 નાનો તજનો ટુકડો પણ એડ કરી રહી છું. 2 લવિંગ આપણે તેની અંદર ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર 2 નંગ નાની ઇલાયચી ઉમેરીશું અને જે આખા ધાણા આવે છે, સૂકા ધાણા, એ આપણે 2 ચમચી જેટલા ઉમેરીશું. તો મેં અહીંયા બધા જ મસાલા એક પ્લેટમાં આ રીતે કાઢીને તૈયાર કરી લીધા છે અને હવે આ મસાલાને આપણે શેકવાના છે. તો એક નોનસ્ટિક પેન લઈએ અને ગેસને બિલકુલ સ્લો પર રાખીશું અને આ મસાલાને આપણે પેનમાં શેકી લેવાનું છે. તો આ તમાલપત્રનું પાન થોડુંક મોટું હતું એટલે મેં તેને વચ્ચેથી તોડી લીધું છે. ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખીશું અને આ મસાલાને આપણે 3 મિનિટ માટે શેકવાનું છે. આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા જઈશું જેથી કરીને મસાલો આપણો બળે નહીં અને બધી બાજુએથી એક સરખો શેકાઈ જાય. તો લગભગ 3 મિનિટ થઈ ગઈ છે. મસાલામાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે અને મસાલાનો કલર પણ થોડોક બ્રાઉન થઈ ગયો છે. તો આ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢીશું અને તેને થોડીવાર માટે ઠંડો થવા દઈશું. ત્યાં સુધી કડાઈની અંદર હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. 15 થી 20 કળી આપણે તેની અંદર લસણ ઉમેરીશું અને અહીંયા 3 નાની સાઇઝની ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરીને ઉમેરી લીધી છે. સાથે જ અહીંયા 2 લીલા મરચાં પણ એડ કરીએ અને હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધી જ વસ્તુને આપણે સાંતળી લેવાની છે. અહીંયા આપણે 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે સમારીને ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર 10 નંગ કાજુના ઉમેરીશું. તેને પણ આપણે ડુંગળી મરચાં સાથે સાંતળી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખીને જ્યાં સુધી ડુંગળી અને કાજુનો કલર થોડોક બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું. અહીંયા કાજુ અને ડુંગળીની સાથે સાથે લસણ પણ થોડુંક બ્રાઉન કલરનું થશે. આ રીતનો કલર થાય એટલે આપણે તરત જ તેની અંદર 3 ટામેટાં રફલી ચોપ કરેલા એડ કરીશું. આ રીતે મોટી મોટી સાઇઝમાં જ મેં તેને સમાર્યા છે. હવે ટામેટાને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી હવે આપણે તેને કૂક કરવાનું છે. તો ઢાંકીને 5 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈએ અથવા જ્યાં સુધી ટામેટાં સોફ્ટ ન થાય ત્યાં સુધી તમારે તેને કૂક કરવાનું છે. તો લગભગ 5 મિનિટ થઈ ગઈ હતી અને હું ચેક કરી લઉં છું તો ટામેટાં આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો બસ અહીંયા આપણે હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ ગ્રેવીને પણ આપણે સાઈડ પર રાખીશું જેથી કરીને એ પણ ઠંડી થઈ જાય. હવે બીજી બાજુ અહીંયા બટેકા બફાઈ ગયા હતા અને તેને છોલ્યા બાદ આ રીતે
આપણે ફોર્કની મદદથી પ્રિક કરવાનું છે. એટલે આપણે તેની અંદર હોલ પાડવાના છે. એટલે આપણે જ્યારે દમ આલુની ગ્રેવીમાં બટેકાને જ્યારે આપણે કૂક કરીશું ત્યારે ગ્રેવીનો જે ટેસ્ટ છે એ બટેકાની અંદર ઉતરશે અને દમ આલુ આપણા વધારે ટેસ્ટી બનશે. હવે આ કાણા પાડેલા બટેકાને આપણે ફ્રાય કરવાના છે. તો મેં અહીંયા તેલને પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે અહીંયા આપણા બટેકાની ઉપર એકદમ સરસ બ્રાઉન કલર આવે અને થોડાક ક્રિસ્પી બને ત્યાં સુધી ફ્રાય કરવાના છે. વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહીશું અને આપણા બટેકા ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે મિક્સરમાં મસાલો અને ગ્રેવી બંનેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો નાના જગની અંદર હું મસાલો ગ્રાઇન્ડ કરી લઉં છું અને આ જે મસાલો છે એ આપણે કોર્સલી ગ્રાઇન્ડ કરવાનો છે, એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. અને મોટા જગની અંદર હું જે આપણી ગ્રેવી હતી એ થોડીક ઠંડી થઈ ગઈ છે તો તેને પણ ગ્રાઇન્ડ કરી લઉં છું. આ ગ્રેવીને ખાસ ઠંડી થયા બાદ જ તમે ગ્રાઇન્ડ કરજો. જો તમે પહેલી વાર બનાવતા હોય અને જો તમને એક્સપિરિયન્સ ના હોય તો ગરમ ગરમ ગ્રેવીને તમે ગ્રાઇન્ડ કરવા જશો ને તો તમારા હાથ બળશે અને પ્રેશરના લીધે ઘણીવાર ઢાંકણ પણ ખુલી જતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફાઇન પેસ્ટ મેં અહીંયા તૈયાર કરી લીધી છે. બીજી બાજુ આપણા જે બટેકા છે એ પણ ફ્રાય થવા લાગ્યા છે અને તેની ઉપર આ રીતે એક બ્રાઉન પરત તૈયાર થઈ રહી છે. તો આ પ્રોસેસને થતાં લગભગ 5-7 મિનિટનો સમય લાગી જશે અને આ રીતે બટેકા થોડાક ઉપરથી બ્રાઉન થાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આજે મારે જાણવું છે કે મારો આ વિડીયો તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે. તો તમારું નામ અને તમે આ વિડીયો કયા સિટીથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. બટેકા ફ્રાય થઈ જાય એટલે આપણે એ જ કઢાઈમાંથી વધારાનું તેલ કાઢી લઈશું અને એક મોટા ચમચા જેટલું મેં તેલ રાખ્યું છે. તેની અંદર અડધી ચમચી મેં જીરું એડ કર્યું છે અને જે આપણે મસાલો વાટ્યો હતો તેમાંથી 2 ટેબલસ્પૂન જેટલો મસાલો આપણે તેલમાં ઉમેરીશું. ગેસની ફ્લેમ છે એ બિલકુલ સ્લો રાખવાની છે અને તેની અંદર અત્યારે આપણે 3 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો આ મસાલો છે એ બળી ના જવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમારું તેલ ગરમ હોય તો તમે ગેસને બંધ પણ કરી શકો છો. તરત જ આપણે તેની અંદર ગ્રેવી એડ કરી લેવાની છે એટલે આપણો મસાલો બળી ના જાય અને તેને આપણે ફટાફટ મિક્સ કરી લઈશું. એક રીતે ઓછા ગરમ તેલમાં જ તમારે વઘાર કરવાનો છે જેથી કરીને મસાલો બળશે નહીં અને મસાલો કાચો પણ નહીં રહે. તો અહીંયા મેં ગ્રેવી ઉમેરી અને તેને બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે તેની અંદર ઝીણું સમારેલું એક લીલું મરચું પણ એડ કરીશું. આ રીતે ઉપરથી લીલું મરચું ઉમેરવાથી તેની જે ફ્લેવર છે ને એ ગ્રેવીમાં એક અલગ રીતે જ એડ થાય છે અને એ ફ્લેવર બહુ જ સરસ લાગે છે. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે અહીંયા મેં અત્યારે 1 ટેબલસ્પૂન ઘરની મલાઈ ઉમેરી છે. જો તમારી પાસે ઘરની મલાઈ ન હોય તો તમે તેની જગ્યાએ અમૂલ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. સાથે જ આપણે તેની અંદર 1/4 કપ જેટલું દહીં ઉમેરીશું. તો આ દહીં છે એ એકદમ ઘટ્ટ છે અને ક્રીમી દહીંનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે. એટલે કે પાણી ઉમેર્યા વગરની દહીંને સારી રીતે ફેટીને મેં એડ કર્યું છે. અને હવે મિક્સર જારની અંદર થોડુંક પાણી રાઈન્સ કરી એ પણ હું આની અંદર ઉમેરી લઉં છું. જેમાં આપણે ગ્રેવીને ગ્રાઇન્ડ કર્યું હતું એ જારને મેં થોડુંક રાઈન્સ કરી એ પાણી આની અંદર એડ કરી લીધું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ ગ્રેવીને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈએ અને તમે જોશો કે તેમાંથી તેલ તરત જ છૂટું પડવા લાગે છે. સાથે જ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. આ ગ્રેવી તમને જેટલી પતલી જોઈએ એ પ્રમાણે તમે તેમાં પાણી એડ કરી શકો છો. મેં અત્યારે 1 કપ પાણીનો ઉપયોગ કર્યો છે કારણ કે હજી આપણે આની અંદર બટેકા ઉમેરી અને તેને કૂક કરવાનું છે. તો અહીંયા જે આપણે બટેકા બાફી અને ફ્રાય કરીને તૈયાર કરીને રાખ્યા હતા એ બટેકા આપણે આ ગ્રેવીમાં એડ કરી લઈશું અને તેને આપણે બરાબર મિક્સ કરીશું. ગ્રેવી આ રીતે પતલી હશે તો બટેકાની અંદર એબ્ઝોર્બ થશે અને આપણા દમ આલુ વધારે ટેસ્ટી બનશે. અત્યારે હું તેની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી રહી છું અને આ ગ્રેવીમાં આપણે હળદરનો ઉપયોગ નથી કરવાનો. અને હા, આપણે જે મસાલો વાટ્યો હતો તેમાં પણ આપણે આખા ધાણા ઉમેર્યા હતા એટલે એ ધાણા આપણે પહેલાં વઘારમાં તો એડ કરી જ લીધા છે પણ મેં થોડાક એક્સ્ટ્રા એડ કર્યા છે. ઢાંકીને હવે આપણે તેને કૂક કરવાનું છે અને દમ આલુ એટલે કે દમ ઉપર જેને કૂક કરવામાં આવે ને
એવા બટેકા. એટલે તમે જે પણ ઢાંકણ ઢાંકો તેમાંથી હવા બહાર ન આવી જોઈએ, પ્રેશરની અંદર જ તે કૂક થવા જોઈએ. તો અહીંયા મેં જે આ ઢાંકણની ઉપર એક નાનો હોલ હતો એને લોટથી બંધ કરી લીધો છે અને બિલકુલ સ્લો ફ્લેમ ઉપર મેં તેને 10 મિનિટ માટે કૂક થવા દીધું છે. તો અહીંયા 10 મિનિટ બાદ તમને બતાવી રહી છું. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવા આપણા આ દમ આલુ તૈયાર થઈ ગયા છે. દમ ઉપર રાખવાથી ગ્રેવીનો બધો જ ટેસ્ટ બટેકાની અંદર એબ્ઝોર્બ થયો અને બધું જ તેલ પણ છૂટું પડી ગયું. અહીંયા તમે જોઈ શકો છો કે 10 મિનિટમાં જ આપણા દમ આલુ એકદમ ટેસ્ટી રીતે તૈયાર થઈ ગયા છે. થોડાક લીલા ધાણા મેં તેની ઉપર એડ કર્યા છે અને મિક્સ કરી ગરમા ગરમ આ દમ આલુને આપણે સર્વ કરીશું. આ દમ આલુ રોટી, ચપાતી, નાન બધા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ઇવન પૂરી સાથે પણ તમે તેને સર્વ કરશો ને તો પણ તે વધારે ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, ક્યારે બનાવો છો આ દમ આલુની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.